શ્રી ગણેશાય નમઃ. વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી કર્મારંભમ કરિષ્યામી સિદ્ધિર ભવતુ મે સદા. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન, જ્યોતિષ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ. આમ તો ગઈકાલે એમ કહેવાય તો પંચમીનો ક્ષય હોવાના કારણે ચતુર્થી અને પંચમી, આજે પણ પ્રભાતની અંદર પંચમી હતી, ત્યારબાદ સૂર્યોદય વ્યાપિનીનો હોવાના કારણે ષષ્ઠી તિથિ ગણાય છે. તો એ પ્રમાણે શું કરવાથી સારા લાભ થાય પંચમીના દિવસે, એની વાત આપણે કરીશું. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, દાન, વધારેમાં વધારે અવસરને જ્યારે આવ્યો હોય ત્યારે કેવી રીતે વધાવી લેવો અને શુભત્વની પ્રાપ્તિ કરવી, એનું નામ જ છે ભવિષ્ય દર્શન. તૈયાર થઈ જાઓ. ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દિવ્યમ સ્મરામી. આજે પંચાંગ છે 3/2/2025, વાર છે સોમવાર. આજે મિત્રો મહા મહિનાના શુક્લ પક્ષની મતલબ સુદની આજે ષષ્ઠી તિથિ છે. રેવતી નક્ષત્ર મતલબ પંચક ચાલી રહ્યું છે. સાધ્ય નામનો યોગ અને કૌલવ નામનું કરણ છે. આજે રાશિનો ચંદ્રમા મીન રાશિનો છે, મતલબ 11:15 સુધી આ ચાલે છે, એટલે પંચક પણ 11:15 સુધી ચાલશે. અને ત્યારબાદ અશ્વિની નક્ષત્ર એટલે મેષ રાશિની શરૂઆત થશે, જેના અક્ષર છે અ, લ અને ઈ. તો આ પ્રમાણે શુભત્વને આપવા વાળું આજનું આ પંચાંગ છે. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની. ભાગ્ય જો ફળ આપતું હોય તો ક્યારે આપે? ભાગ્યને આપણે જો માનતા હોઈએ કે ભાઈ ભગવાન જે કરશે એ મારા માટે સારું કરશે, તો ભગવાને ધાર્યું હશે થશે. ઈશ્વરાધીન છે આ દુનિયા, આપણે કંઈ કરી શકીએ નહીં. અને એટલા માટે કદાચ આપણે કહેવત વારંવાર કરતા હોઈએ કે ભાઈ ઈશ્વરની કૃપા વગર પાંદડું હલતું નથી. તો આ પાંદડું આપણે કે નસીબનું પાંદડું, પાંદડો શબ્દ ઘણી જગ્યાએ આપે. તો મિત્રો ભાગ્યને જો મજબૂત બનાવવું હોય તો શું આપણે આપણી રીતે બનાવી શકીએ? તો કર્માધીનમ જગત સર્વ, આખું જગત કર્મને આધીન છે, કર્મ પોતે કરતું જ રહેતું હોય છે. પણ પાછું ભગવદ્ ગીતાજીની અંદર એવું લખ્યું છે કે બુદ્ધિ કર્માનુસારિણી, કર્મ કયું કરો છો જે પ્રમાણે તમારી બુદ્ધિ કામ કરતી હોય. બાકી સારામાં સારા કામ કરવાવાળા વ્યક્તિના એક એવું કામ થઈ જાય જેના કારણે આખી જિંદગીની કરેલી કમાણી એ રીતિમાં રગદોળાઈ જતી જોવા મળે છે. ક્યારેક ક્યારેક નાનકડી ભૂલ ધંધાની અંદર મોટી ખોટ આપે છે, અને ક્યારેક ક્ષેત્રમાં પ્રગતિની અંદર પોતાનો વાહન સડસડાટ ચાલતું હોય અને વાતાવરણ બદલાય અને સડ ફાટી જાય અને વાહન ડૂબી જાય. ઘણી વખત કે બારે બાર વાહન આ રીતે ડૂબતા આપણે જોયા છે. તો એનો મતલબ એવો થાય કે ભાગ્ય શું મારી પાસે છે, અને ભાગ્ય જો મારી પાસે હોય તો ભાગ્યનો ઘડનારો હું છું કે પરમાત્મા છે. તો પહેલા તો ભાગ્યની મજબૂતાઈ જોવા માટે તમારે શું જોવું પડશે? હવે એવા માટે તમે જોયો કે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. ભાગ્ય હંમેશા ફળદાયી બને છે, વિદ્યા કે પુરુષાર્થ નહીં. કારણ કે પુરુષાર્થ અને વિદ્યા જો ફળદાયી બનતા હોય તો દરેક દિવસો સરખા જવા જોઈએ, પણ દરેક દિવસો સરખા જતા નથી. તો ચડતી અને પડતી તણા આ કર્મ ઘડ્યા છે કુદરતે, પ્યાદું બની તેનું આ માનવ આમ તેમ અથડાય છે મોત નક્કી માર્ગમાં પણ ચાલતો આ માનવી, અવગણીને આ મોતને જ્યાં ત્યાં જુઓ ભટકાય. તો અહીંયા મારે વાત કરી છે મિત્રો ભાગ્યની, અને એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ભાગ્યને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. અને તમે જોજો કુંડળીની અંદર એમ કહેવાય છે કે સૌથી પ્રબળ 12 ભાવની અંદર સૌથી વધારે જો ભાગ્યને જો મહત્વ આપવામાં આવ્યું હોય તો એ 9મા સ્થાનને મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ત્યાંથી ભાગ્યની એક સરસ મજાની સુવાસ પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મના કર્મોના કારણે આ જન્મમાં મળતા જે સુખ હોય કે દુઃખ હોય, ભાગ્યની અંદર જે લખાયું છે તે એ બધું જ આપણને કુંડળીમાં 9મા સ્થાન દ્વારા જોવા મળે. હવે 9મા સ્થાનથી એકાદશ સ્થાન જુઓ તમે તો તમારું ભાગ્ય છે એ તમારું 7મું સ્થાન છે. તો 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. તમે આ કુંડળીની આ અટપટી જે વાતો છે તમે સાંભળજો, તમને મજા આવશે. 11મું સ્થાન એ તમારું 7મું સ્થાન છે. 7મું સ્થાન એ ભાગીદારી વાળું સ્થાન છે. તમે કોઈની સાથે કામ તો કરવાના ને, માતાના આશીર્વાદ લઈને કામ કરો, પિતાના આશીર્વાદ લઈને કામ કરો, ધંધાની અંદર ભાગીદાર રાખો. કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ કરે એના દ્વારા આપણો ભાગ્યોદય થાય, સંતાનો થાય એના દ્વારા આપણો ભાગ્યોદય થાય, કોઈ પરિવારની અંદર કોઈ જોડાય અથવા તો કોઈ ભાગીદાર ધંધાની અંદર આપણી સાથે જોડાય ત્યારે ભાગીદારીવાળા ધંધાની અંદર આપણને ફાયદો થાય. એ ભાગીદારી વાળું સ્થાન છે એ 7મું સ્થાન છે. એટલે કુંડળીમાં 9મા સ્થાનથી એ 11મું સ્થાન, 11માનો લાભ સ્થાન છે. તો ભાવનો આ સિદ્ધાંત આપણને કામ આપે છે. તો એનો મતલબ એવો થાય ધંધાની અંદર જો ભાગીદારી વાળા કામકાજમાં ફાયદો થાય તો ક્યારેક ખરાબ ગ્રહ હોય તો ધંધાની અંદર નુકસાન પણ થાય. તો એવા સમયે ક્યારેક મારા ને તમારા ઉતાવળિયા વ્યવહારો એ નુકસાન કરાવતા જોવા મળે. તો આ બધી જ વાતો આપણે આજે વિચારવી છે. પ્રેમ સંબંધોની અંદર પણ ક્યારેક સુખ મળે, ક્યારેક દુઃખ મળે, વિઘ્નો વારંવાર આવે. તો આવા સમયે શું ધ્યાન રાખવું પડશે?
મિત્રો આજે સરસ્વતી માનો આજે દિવસ છે, ભલે આપણે કહેતા હોય કે તિથિનો અક્ષય છે આ તે, પણ એનો પ્રભાવ તો હોય ને. કદાચ ઉદય પામતો સૂર્ય દેખાય નહીં, પણ એક લાલાશ આકાશની અંદર આવી જાય. એમ આથમતો સૂર્ય દેખાય નહીં કદાચ, પણ એની લાલાશ આકાશમાં આવી જાય તો આપણને ખબર પડે કે આ સૂર્ય ઉગ્યો ને સૂર્ય આથમ્યો. એ પ્રમાણે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રામૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસનમ યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુદેવીર દેવે સદા વંદિતા શામામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યામ પા. દરેક સ્કૂલોના બાળકોને આ પ્રાર્થનામાં આ સ્તોત્ર આવે ને આવે. માં સરસ્વતીનો માટે બધાને યાદ હોય આપણને. પણ વિદ્યામ દેવી સરસ્વતી, વિદ્યાની દેવીમાં સરસ્વતી છે. અને સરસ્વતી શ્રુતિ મહનીતામ, સરસ્વતી શ્રુતિ મહિયતામ. આ સરસ્વતી ક્યારે નિર્બળ ન થવી જોઈએ, આ સરસ્વતી ક્યારે દૂષિત ન થવી જોઈએ, આ સરસ્વતી ક્યારે કુપિત ન થવી જોઈએ. કોઈ પણ માણસની પાસે જયારે બુદ્ધિ આવે છે ત્યારે બુદ્ધિનો ઉપયોગ એ ક્યાં કરે છે? એ સરસ્વતીના ઉપયોગની વાત છે મિત્રો. બુદ્ધિ કોઈના ગાળિયા ગળામાં નાખીને કરવાના હોય અને કોઈને ડબ્બામાં ઉતારવાના હોય તો એ બુદ્ધિનું કામકાજ છે. અને કોઈ પણ વ્યક્તિને કોઈ ભાવ વગર કોઈની સેવા કરી નાખો અને એને તમે વારંવાર તો સારી રીતે તમે આગળ આવીને એનું કામ પતાવો, એ પણ બુદ્ધિનું કામ છે. તો બુદ્ધિ કર્માનુસારિણી, તમે બુદ્ધિથી કેવા કામ કરી રહ્યા છો તમારું કર્મ નક્કી કરે છે. અને ગયા જન્મનું પાથું જે છે એ આ કર્મમાં ભોગવવાનું, આ જન્મનું પાથું એ આગલા જન્મમાં ભોગવવાનું. કદાચ ક્યારેક ક્યારેક એવા કર્મ હોય, કારણ કે પ્રારબ્ધ કર્મ, ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મ, 3 પ્રકારના કર્મો આપણે ભોગવતા હોઈએ છીએ. અને એવા સમયે સરસ્વતીને યાદ કરીને આજના દિવસ માટે પ્રાર્થના કરવી પડશે કે હે મા સરસ્વતી, મારા ભાગ્યને પ્રબળ બનાવ. ભાગ્યને પ્રબળ બનાવ મતલબ જન્મકુંડલીમાં રહેલા, મારા ભાગ્યસ્થાનમાં રહેલા જે ગ્રહો છે એ ગ્રહો કદાચ મને કઈ પરિસ્થિતિ વિપરીત અસરો ઉભી કરાવડાવતા હોય તો એવા સમયે તારા આશીર્વાદ મને પ્રાપ્ત થાય અને એના કારણે ધંધાની અંદર મારો ઉત્કર્ષ થાય, નોકરીની અંદર મારો ઉત્કર્ષ થાય, વિદ્યા અભ્યાસમાં મારો ઉત્કર્ષ થાય, પરિવારની પ્રીતિમાં મારો ઉત્કર્ષ થાય. અને એટલા માટે માં સરસ્વતીને મિત્રો આજે યાદ કરવાની છે. અને બહુ જ એક સરસ મંત્ર માં સરસ્વતીનો છે, રીમ વદ વદ વાકવાદીની બુધ જનનીય સ્વાહા. બહુ જ સરસ મંત્ર છે મિત્રો આ. રીમ વદ વદ વાકવાદીની બુધ જનનીય સ્વાહા. આ ન ફાવે તો રીમ સરસ્વતીએ નમઃ મંત્ર તો ફાવે જ. બને ત્યાં સુધી સ્ફટિકની કોઈ માળા વડે આ મંત્રની 7 અથવા 11 માળા કરવામાં આવે, સાકરનું દાન કરવામાં આવે તો સમજી લો આપણા જીવનમાં આવતા પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ કર્મના કોઈ ભોગવાના ભોગ લખેલા હોય એમાં થોડીક આપણને રાહત થાય. બુદ્ધિ આપણા કયામાં તો નથી, પણ છતાંય બુદ્ધિ પરમાત્માના ચરણમાં મૂકી દઈએ અને એ બુદ્ધિ દ્વારા સારા કર્મ આપણે કરી શકીએ તો જીવનમાં વિઘ્ન ના આવે. અને એટલા માટે કુંડળીમાં તમે ભાગ્યસ્થાન જોજો. ઘણી વખત જન્મથી માંડી અને મૃત્યુ પર્યંત અમુક લોકો અત્યારે 74 વર્ષની ઉંમરે, 73 વર્ષની ઉંમરે, 72 વર્ષની ઉંમરે એમ પૂછતા આપણે જોયા છે કે અમારે ઘરનું ઘર ક્યારે થશે. એટલે આપણે પૂછીએ અત્યાર સુધી શું કરતા હતા? તો કે અત્યાર સુધી અમે ભાડાના ઘરમાં રહીએ છીએ, અમે 3 જણા છીએ, પણ હજી કોઈને ઘરનું ઘર થયું નથી. વિચાર તમે કરો, એ લોકોએ મહેનત નહીં કરી હોય? આપણા કરતા ડબલ મહેનત કરીએ છીએ છતાં એને પરિણામ નથી પ્રાપ્ત થતા. અને ક્યારેક ક્યારેક અમુક વ્યક્તિઓને એમ કહેવાય છે કે ભાઈ 18, 19, 20 વર્ષના થાય અને એવા સમયથી જ એને સારા સુખની શરૂઆત થઈ જાય. કુંડળીમાં જોવું પડે આ ભાગ્યસ્થાન મારું બળવાન છે કે કેમ. ભાગ્યસ્થાન એક વખત બળવાન થઈ જાય એમ કે બિના વિલગ્નમ પ્રભાવ સિદ્ધિ, જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ જેને આપણે લગ્ન કહીએ છીએ, એક લગ્ન બળવાન હોય અને બીજો કુંડલીમાં ભાગ્યસ્થાન બળવાન હોય. આ 2 કુંડલીમાં બળવાન હોય પછી માનો બીજા ગ્રહો બળવાન હોય કે નિર્બળ હોય જોવાની જરૂર નથી. જરૂર તો બધાય નહીં પડે, કારણ કે આખું બધા જ મશીનરી ભેગી થાય ત્યારે એક વાહન બનતું હોય છે. એક મશીનરીથી વાહન ન થાય. એ જ પ્રમાણે બધા જ ભાગ્યના ગ્રહોને જોવા પછી આપણે ખબર પડે. પણ આ 2 ભાગને વિસ્તારથી જોવા રહ્યા. તો પહેલા તમે તમારું ભાગ્યસ્થાન જોઈ લો. માનો કે તમારું મેષ લગ્ન હોય તો ભાગ્યસ્થાનમાં ધન રાશિ આવે, કારણ કે 9મી રાશિ પડી. હવે 9મી રાશિ જો ધન રાશિ, તો ધન રાશિનો સ્વામી કોણ? તો કે ગુરુ. તો તમે વિચાર કરો મેષ લગ્ન વાળાને ધન રાશિ એ ભાગ્યસ્થાનની રાશિ આવી અને ભાગ્યસ્થાનમાં રહેલો ગુરુ ત્રિશળાય 3, 6 અને 11મા સ્થાનમાં બેઠેલો હોય અને વારંવાર જીવનમાં સંઘર્ષ આવ્યા કરશે, વારંવાર સફળતાઓ એમ હાથ મૂકી નથી કહેતા કે 1 માર્ક માટે રહી ગયો, 1 મિનિટ માટે રહી ગયો, 20 સેકન્ડ માટે રહી ગયો. આ શબ્દો આપણે સાંભળીએ ને. શું કામ? કે ભાગ્યસ્થાનનો માલિક ત્રિશળાય મતલબ 3, 6 અને 11મા સ્થાનમાં બેઠો હોય ત્યારે આવા વ્યક્તિઓને અવરોધ ઉભા થતા હોય છે. બીજી વાત તમને કરું, ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 6ઠ્ઠા સ્થાનમાં, ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 8મા સ્થાનમાં કે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે જન્મકુંડલીમાં 12મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે પણ વિઘ્નો ઉભા કરાવડાવે છે. અને વારંવાર વિઘ્નો આવે છે. એક વખત નહીં, એક વખત ભૂલ કર્યા પછી બીજી વખત ભૂલ કરે, બીજી વખત ભૂલ કર્યા પછી ત્રીજી વખત ભૂલ કરે અને વારંવાર કે ભૂલોની વણઝાર હોય છે. અને એના કારણે વ્યક્તિ પરેશાન થતો જોવા મળે છે અને એમાં પીડા અનુભવે છે. અને એ તો પીડા અનુભવે છે પણ એના પરિવારજનો પણ પીડા અનુભવે છે, સ્નેહી અને સ્વજનો પણ પીડા અનુભવે છે.
પ્રેમ સંબંધોની વાત તમે કરો તો ભાગ્યસ્થાનથી માંડી અને એકાદશ સ્થાન 11મું સ્થાન મતલબ કે આ ત્રીજું 7મું સ્થાન છે. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. 5મું સ્થાન જો પ્રેમનું સ્થાન છે તો પ્રેમથી ત્રીજું સ્થાન એટલે દાંપત્યનું સ્થાન છે. તમને દાંપત્ય જીવનમાં પ્રેમ મળશે, દાંપત્ય જીવનમાં પ્રીતિ વધશે, દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની વચ્ચે સારો મનમેળ રહેશે, દાંપત્ય જીવનમાં જે આવનાર પાત્ર અથવા તો જેની સાથે કામ કરવાનું છે એવા વ્યક્તિઓ સાથે સુમેળ બંધાશે. અને એ કુંડલીમાં કદાચ તમને જોવાની ઈચ્છા હોય તો કુંડલીમાં 5મું સ્થાન જોઈ લેજો. 5મું સ્થાન અહીંયા પ્રેમ પાંગરે છે અને પ્રેમ બળવત્તર બને એ 5માંથી ત્રીજું સ્થાન એટલે કે 7મું સ્થાન છે મિત્રો. તો આ સ્થાનને જોયા પછી 5મા સ્થાનને જોયા પછી પ્રેમીજનો માટે ખાસ કરી આ શબ્દો છે, ખાસ કરી વારંવાર પતિ અને પત્ની વાંચે, બરાબર. અને આમાં ક્યાંક ને ક્યાંક જો એ કુંડલીની અંદર બળવાન ગ્રહો ન હોય, નિર્બળ ગ્રહો અથવા નિર્બળ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય અથવા નિર્બળ ગ્રહો સાથે 7મા સ્થાનનો અને 5મા સ્થાનનો માલિક બેઠો હોય અને એ ગ્રહ જ્યારે જે નિર્બળ બનતો હોય ત્યારે વ્યક્તિના જીવનમાં મેળની જગ્યાએ ગમે એટલું મહેનત કરીએ અને છતાંય આપણને તકલીફ ઊભી થાય છે. કહીએ મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ, મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ, મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. આ ગીત તમને સાંભળવા મળશે. શું કામ કે 5મું સ્થાન અને 7મું સ્થાન જયારે દુર્બળ બનતું હોય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે. બીજી વાત મારે તમને ખાસ કહેવી છે, સુખની સ્થાન છે. સુખનું સ્થાન છે ને આમ તો બીજું સ્થાન છે. બીજું સ્થાન મારક સ્થાન માનવામાં આવે. જે પ્રમાણે 7મા સ્થાનને મારક સ્થાન ગણીએ છીએ એ જ પ્રમાણે બીજા સ્થાનને પણ જ્યોતિષી શાસ્ત્રની અંદર મારક સ્થાન માનવામાં આવે. અને મારક સ્થાનનો જે સ્વામી ગ્રહ હોય એને માર્કેશ કહેવામાં આવે. તો આ ગ્રહોનું પણ બહુ બળવાનું હોવું જરૂરી છે. ઘણી બધી વ્યાખ્યાઓને કુંડળીમાં જોયા પછી એક નિર્ણય ઉપર આવી શકતા હોઈએ તો સમજી લેવાનું કે ભાગ્યસ્થાન અને ભાગ્યસ્થાનમાં રહેલો સ્વામી ગ્રહ જ્યારે મારી મહાદશાની અંદર અથવા અંતરદશાની અંદર અથવા પ્રતિ અંતરદશાની અંદર જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે એ ગ્રહ મને સુખ આપે ને એ ગ્રહ મને દુઃખ આપે. આપણે તો ખાલી એક જ વસ્તુ જાણીએ શું કે પનોતી ક્યારે છે અને પનોતીથી માણસ પીડાય પણ કરો કે હવે તો મારે 2025માં એપ્રિલ મહિના પછી મારી પનોતી બેહે છે તો શું બિયાય જ માણસ પોતાના કર્મો જે એવા કરેલા હોય ને ક્યારેક કે બિયાય વાહન એટલું એને કાટ વાળી દીધો હોય કે ગમે એટલું ઘહો તો પથરાથી એને સારું થાય ને. શું કામ કે એના કાટ વળી ગયેલો છે અને વાસણ ઉપર જેમ કાટ વળે એમ કર્મના બંધનો એ કરી અને આ બુદ્ધિ ઉપર ક્યાંક ને ક્યાંક એના કુંડાળા વળી જાય તો ભાગ્યસ્થાન સાથ નથી આપતો. એ કુંડલીના આધારે આપણે જોઈ શકાય છે. આ બધી વસ્તુ ક્યારે શીખાય છે? વિદ્યાની દેવી માં સરસ્વતી તમારી સન્મુખ હોય ત્યારે. હું કાયમ એમ કહું કે વિદ્યાના દેવી સરસ્વતી યંત્ર આવે. આજકાલ વિદ્યાર્થીઓ માટે કદાચ આ વસ્તુઓ બધી નિર્બળ બની ગઈ છે. વિદ્યાર્થીઓને સરસ્વતીની ઉપાસના કાયમ કરવી જોઈએ. કારણ કે શું છે કે સરસ્વતીની ઉપાસના કરશે તો એની બુદ્ધિ. તમે બીજી વસ્તુ તમને ધ્યાનમાં રાખો, માં સરસ્વતીના વસ્ત્રો કેવા છે? સફેદ વસ્ત્રો છે. તો મતલબ કે આમ સફેદ જે કહેવાય ને એ વસ્તુ હંમેશા છે જ. નાનકડો ડાઘ પડે ને તો સફેદ કપડામાં ખબર પડી જાય આપણને કે આ ડાઘ ભલે નાનો હોય પણ સફેદ માં સરસ્વતીના હે. તો યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ. અત્યારે ગુપ્ત નવરાત્રી શાકભરી ચાલી રહી છે એવા સમયે પણ એમ કહેવાય છે કે માં સરસ્વતીને આજે યાદ કરવા રહ્યા. ખાસ કરી દરેક વિદ્યાર્થીઓને જે હજી ભણી રહ્યા છે એટલે એવો આશય નથી કે બાલ્યકાળમાં ભણે જ અભ્યાસ કહેવાય. ક્યારેક તો ઘણા બધા હજી શું કરો છો તો કે ભણું છું. શું ભણો છો તો કે આની તૈયારી કરું છું. તો એના માટે પણ સરસ્વતીની ઉપાસના જરૂરી મિત્રો. તો આવા સમયે એક જ વસ્તુ યાદ રાખવાની કે બેસવા માટેનું જ્યારે આસન ઉપયોગ કરીએ ત્યારે વિદ્યાર્થીઓને સફેદ આસનનો ઉપયોગ કરવો જોઈએ. માળા જ્યારે કરીએ ત્યારે સ્ફટિકની માળા વડે માં સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. પૂજામાં બેસીએ ખાસ પૂજાના વસ્ત્ર રાખવાના હોય ત્યારે માં સરસ્વતીની પ્રીતિ પ્રાપ્તિ માટે સફેદ વસ્ત્ર ધારણ કરીને પૂજામાં બેસવું જોઈએ. તિલક કરવાનું હોય ત્યારે કંકુ અને ચંદનનું સરસ મજાનો મેળ કરીને તિલક કરવું જોઈએ. અને મંત્ર દ્વારા માળા દ્વારા સિદ્ધ કરેલો મંત્ર હંમેશા આગળ જતા સારી સફળતા પ્રદાન કરે છે. હું તો કાયમ એમ કહું તમારા શરીરની અંદર જાને વાલી પીનાલા આ 7 પ્રકારના રંગોનું પ્રભુત્વ આપણને જોવા મળે છે જેને આપણે કલર થેરેપી કહીએ. અમુક લોકોને અમુક કલર બહુ ગમે. તમે કાળો કલર જોજો ગમે તે તમારી આમ ચોટી જાય આંખ, પણ પાછો કાળો કલર સારા કામમાં પાછો શુભ ગણ્યો નથી. કારણ કે આ વસ્તુ લાલ કલર છે ને ક્રોધનો લાલ કલર જુઓ એટલે ક્રોધ આવે ને આવે તો એ લાલ કલરનું શું મહત્વ છે, પીળા કલરનું શું મહત્વ છે, વાદળી કલરનું શું મહત્વ છે એ તમારા નખની અગ્રભાગની અંદર જ્યારે પણ એમ કહેવાય છે કોઈ જાતની અગવડો દેખાતી હોય ત્યારે એનું એક નાનકડું તિલક કરવામાં આવે તો પણ એમ કહે છે કે વિદ્યા પ્રાપ્તિ માટે ખૂબ જ અનુકૂળતા આપી હોય છે. તો આ પ્રમાણે વિદ્યા પ્રાપ્તિ માટે રંગ થેરેપી પણ કામ કરે છે. તો મિત્રો ઘણી બધી વાતો એવી છે કે ભાગ્યસ્થાનને લીધે જોઈ શકાય છે. તમારું બાળક ભણવામાં જો નિર્બળ હોય તો 5મું સ્થાન ભાગ્યસ્થાન જોઈ લેજો. એનો સ્વામી રત્ન ધારણ કરાવડાવજો, સારી સફળતાની પ્રાપ્તિ થશે. એ વાર કરાવડાવજો. એ ગ્રહોને લગતું છે કે દાન આપવાનું હોય દાન આપજો અને પછી એને જો ભણવા બેસાડો અભ્યાસમાં એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધંધાની અંદર, નોકરીની અંદર અથવા કોઈ પણ વ્યવહારની અંદર તમે જ્યારે નબળા પડતા હોય અને બુદ્ધિ જ્યારે કામ ન કરતી હોય ત્યારે પણ તમારા આ કરેલો વ્યવહાર, આ કરેલી ભગવાનની પૂજા, માતાજીની આરાધના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આ વસંત પંચમી અને ષષ્ઠી તિથિ જ્યારે ભેગી થતી હોય ત્યારે આ વસ્તુ ખાસ કરવી જોઈએ. ખાસ કરી આજના દિવસ માટે તો 11 કે 21 વાળા કરજો જેના કારણે ખૂબ સારો લાભ થશે. જય ગણેશ. મેષ રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ.
આજના પ્રથમ કોલર કોણ છે જાણી લઈએ. હેલો હેલો હાલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, આપણે ગ્રંથ તારીખ આપું તમને. હા 20/1/1981 હા સવારે 6 વાગે. બરાબર. જન્મસ્થળ અમદાવાદ. ભાગ્યસ્થાન કેવું રહેશે અને 2025 વર્ષ કેવું રહેશે ધંધા માટે? જનરલ ના પૂછો, કઈ ખાસ અને મહત્વનો અગત્યનો પ્રશ્ન હોય તો પૂછો. ખાસ એટલે ધંધા માટે સાહેબ શું છે? શું કરો અત્યારે તમે? અત્યારે સર્વિસ કરી. તો સર્વિસ ધંધાના પૈસા છે ગજવામાં? હા. કેટલા છે? 2.5 લાખ રૂપિયા. 2.5 લાખમાં ધંધો થતો? ભાગીદાર કરવી મળે યારે? ભાગીદારી કરવી છે ભાઈ યારે. ભાગીદારી વાળા કામકાજની અંદર તમારે લેવાનું છે, પણ જે 1.5 વર્ષ ખમી ખાઓ, કારણ કે કુંડળી એવું બતાવે છે કે અત્યારે જે નોકરી કરો છો નોકરીમાં થોડા પૈસા બચાવો, હજી થોડી વધારે જરૂર પડશે. બીજું, રાહુ મહારાજ સૂચવી રહ્યા છે કોઈ ખોટી જગ્યાએ રોકાણ ન થઈ જાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. કામકાજની અંદર ભવિષ્ય તો સારું ઉજ્જવળ છે. 2025ના એપ્રિલ મહિના પછી સારો તમારો સમય પણ આવી રહ્યો છે, તો એ પ્રમાણે તમે કામ કરજો. અનુકૂળતા હોય તો બુધવારના દિવસે મગ ખાઈને એકટાણું કરજો, વધારે સારી સફળતા મળશે. અને નજીકમાં જો રામજી મંદિર હોય ત્યાં મગનું દાન કરજો તમે, તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, આજે ઘણા બધા પત્રો આવ્યા છે, એટલે કોલર મિત્ર પત્ર સાથે પણ વાત કરી લઈએ, પછી તમારી રાશિ વિશે આપણે લઈએ બધું. બરાબર? હા, હવે હિનાબેનનો પ્રશ્ન છે. 8/1/1996 એમનો જન્મ છે. 8/1/1996 સાંજે 6:20 જન્મ છે અને જન્મ સ્થળ છે પાલનપુર, બનાસકાંઠા. હવે LLB કરેલ છે. કેરિયર વિશે પૂછવું છે. નડતા બધા ગ્રહોનું નિવારણ થઈ ગયું છે. 21 વાર 2 થી 3 વાર કર્યા. ચંદ્રની વીંટી પહેરી તોય મનપસંદ પાત્ર મળતું નથી. મગ ખાઈને એકટાણા કર્યા. બધું ખૂબ કર્યું છે બેને. તો કુંડલી મેચ ના થાય તો શું કરું? 25માં સગાઈના યોગ છે કે કેમ? 7 પાત્ર પસંદગી વાળું મળશે કે કેમ? 1 મહિના પહેલા પત્ર લખેલ પણ તે પત્ર આપણા સુધી પહોંચેલ નથી કે કેમ? અરે બાપા, બહુ પ્રશ્નો કર્યા તમે તો, પણ પ્રોગ્રામ જોઉં છું, ફોન કરું છું પણ ફોન લાગતો નથી. શું કરું? તમે પત્ર લખ્યો એ વસ્તુ તો બરાબર છે, પત્ર અમારા સુધી પહોંચે એ વસ્તુ બરાબર છે, પણ અમે જયારે તમને જવાબ આપીએ ને ત્યારે પાછા તમે બીજા કામમાં હોય એટલે તમે કદાચ ચાલુ ન કરી શકે, ટીવી આવું બને. બાકી હજી સુધી એવું નથી બન્યું કે તમારો પત્ર આવ્યો હોય અમારા હાથમાં અમે ના લીધો હોય. હવે તમે જુઓ, તમારા લગ્ન જીવનની જે વાત કરી છે બેને, હિનાબેને, તો પહેલા તો કન્યા રાશિનો રાહુ 4થા સ્થાનમાં હોય. તો 4થા સ્થાનમાં રાહુ, બીજી બધી નાની નાની વાતો કરીએ બરોબર છે. એક રોગ થાય ને ડોક્ટર 8 ટીકડીઓ આપે આપણને. હવે 8 ટીકડીમાં કઈ ટીકડી તમારા તાવની છે એ ખબર નથી, પણ એમ કહે તાવની ટીકડી લ્યો, પણ તાવની ટીકડી તમે લેશો એટલે તમને એસિડિટી થશે, તો બીજી ટીકડી તમને એસિડિટી નહીં આપે. હવે એસિડિટી થશે તો પછી કળતર થશે, તો ત્રીજી ટીકડી તમને કળતર નહીં આપે. એમ એક ડોક્ટર એક ટીકડી ક્યારે ના આપે, 4-5 ટીકડીઓ ભેગી આપે. જન્મકુંડલીમાં 1 થી વધારે ગ્રહો જયારે નિર્બળ બનતા હોય ત્યારે અમુક એક જ વસ્તુઓ કરવાથી સારી સફળતા મળે ન મળે બેન. પણ મને લાગે છે 4થા સ્થાનમાં રહેલો રાહુ એ 2 લગ્ન કરાવડાવે અથવા લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. તો એના માટેની જે પૂજા છે એનું નામ છે કુંભ વિવાહ. બીજી વાત, તમને 7મા સ્થાનની વાત કરીએ. 7મા સ્થાનમાં ધન રાશિનો ગુરુ સૂર્ય સાથે યુતિમાં છે. પસંદગી તમારી બહુ આમ ઊંચી છે, અને પસંદગી જેની બહુ ઊંચી હોય ને, પોતાની લેવલને ધ્યાનમાં રાખવું. LLB ભણ્યા છો મતલબ સારી રીતે તમને સફળતા તમારા કરિયરમાં મળવાની છે, પણ પસંદગીની પાત્ર જયારે વાત આવતી હોય ત્યારે થોડુંક સમાંતર આપણે યોગ્ય પાત્ર તમે હોતો. બહુ ઊંચું પાત્ર આવું જ મળવું છે તેવું મંત્ર, એમાં અમુક સમય નીકળી જાય અને ટેન્શન ઉભા થતા હોય છે. 30 વર્ષ થઈ ગયા છે એટલે હજી ચિંતા 1 વર્ષની આ ખરી, કારણ કે 31મા વર્ષ પહેલા લગ્ન થઈ જાય તમારે તો દાંપત્ય જીવનમાં શું કે સારી સુખાકારી મળે, અને એના માટે તમારે કરવાનું છે. એ નામ છે બૃહસ્પતિ શાંતિ. તો પહેલા તો તમે કુંભ વિવાહ કરાવો, બીજું તમે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવો. ધન રાશિનો સ્વામી ગુરુ છે, મકર રાશિનો સ્વામી મંગળ છે. આ બધા પોતપોતાની રાશિ બેટા ખૂબ જ સારું છે તમારે, પણ એક આ પ્રમાણ થોડુંક કરવું જરૂરી છે, જેનાથી તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જન્મ જ્યાં તમારો થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિથી, કુંભ રાશિથી, વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી, 4 રાશિથી સારું લેણું પણ છે. છોકરો પણ ભણેલો ગણેલો સારું કમાતો મળે એવા પણ કુંડલીમાં કુંભ રાશિનો શનિ પાકિસ્તાનમાં છે, મતલબ યોગ આવા બનાવી રહ્યો છે. જય ગણેશ. પૂછવું છે જી. મારા પપ્પાનું નામ છે નિર્મળસિંહ. એમની જન્મ તારીખ છે 18/11/1972. એમનો જન્મ સમય યાદ નથી. બરાબર. અને એમનું જન્મ સ્થળ છે ધાંગધ્રા, સુરેન્દ્રનગર પાસે. સુરેન્દ્રનગર ધાંગધ્રા બહુ દૂર થાય બેન. હા, પાટડી પાસે આવ્યું ધાંગધ્રા, પાટડી થી સીધા બજાણા ધાંગધ્રા. હા 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 હા. શું પૂછ્યું? એમની તબિયત હમણાંથી એમની તબિયત થોડી ખરાબ રહે છે, અને એમનો સ્વભાવ બહુ ઉગ્ર છે. એમને જલ્દી ગુસ્સો આવી જાય છે.
હવે 12મા સ્થાનની અંદર ચંદ્ર કુંડળીમાં મતલબ કે અહીંયા પનોતીનો સમય ચાલી રહ્યો છે. 12મા સ્થાનમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે. હવે આ શનિ પેટની પનોતી ઉભી કરશે 2025ના માર્ચ પૂરો થાય પછી. તો હજી સ્વાસ્થ્યની બાબતમાં અને ગુસ્સાની બાબતમાં થોડો કંટ્રોલ એમને કરવો જરૂરી છે. કારણ કે જે પ્રમાણે પોઝિશનથી જીવ્યા હોય એમાં ક્યાંક ક્યાંક આમ ચડ ઉતર જોવા મળે, એના કારણે ટેન્શન ઉભા કરાવડાવે. શનિ મહારાજ હંમેશા નીતિ અને ન્યાયના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે. કોઈ ખોટું કરતું હોય તો એમને ગમે નહીં, કોઈ આડું અવડું કરતું હોય તો એમને ગમે નહીં. હવે અમુક સમયે અમુક વખતે નથી આંખો બંધ કરી દેતા હોતા આપણે, તો આ મોટું મન રાખીને જો કામકાજ કરશે તો મને વાંધો નહીં આવે. પણ મને લાગે છે ત્યાં સુધી ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખી અને એનો પુડલો બનાવવામાં, રોટલી જેને આપણે કહીએ, અને ગાયને ખવડાવવામાં આવે ગુરુવારના દિવસે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને રીમ ગુરવે નમઃ આ મંત્રનો જાપ કરે તો એમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. આવા યોગ એમની કુંડલી પ્રમાણે બની રહ્યા છે. અહીંયા કુંડલીની બીજા ભાગની વાત કરવા જોઈએ. તુલા રાશિનો મંગળ ક્યારેક ક્યારેક સ્વભાવની ઉગ્રતા પણ આપે અને એના કારણે જે કરવું છે કરી ન શકે, એના કારણે ઝંઝાટ કહે ને, આવી બધી વસ્તુઓ ઉભી કરાવડાવે. તો મંગળવારના દિવસે ગોળ ખાઈને એકટાણું કરશે તો પણ એમને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. હા, એની જન્મ તારીખ છે 24 જાન્યુઆરી 1999 બરાબર. અને સ્થળ છે જામનગર. સમય રાતે 8 વાગે. હા, શું પ્રશ્ન હતો? તો એના બે પ્રશ્ન છે કે એ અત્યારે પ્રાઇવેટ જોબ કરે છે, તો એનો પ્રાઇવેટ જોબમાં જ સારું રહે કે ગવર્મેન્ટ જોબ મળશે ત્યારે? અને એના લગ્નની વાત 90-99% આવીને અટકી જાય છે, તો લગ્નનો યોગ ક્યારે બનશે? તમે સમજાવ આમ ટાઢા પડતા હશો છોકરી વાળાને. હે, એવું નથી બનતું. હે? એક જ વાત આવીને અટકી જાય છે. નહીં તો વળી અટકે નહીં. આમ તો અટકે એવું કુંડળી દેખાતી નથી. તો એનો લગ્નનો યોગ ક્યારે બનશે? ચંદ્ર અને શનિનો એક વિષયોગ બેન કુંડળીની અંદર ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. મતલબ કે નોકરીથી વધારે લેણું છે. સરકારી નોકરીમાં આ શનિ મેષ રાશિમાં હોવાના કારણે કદાચ લાંબા ગાળે સફળતા આપે, પણ અત્યારે કોઈ સફળતા આપે એવા યોગ દેખાતા નથી. લગ્ન યોગની અંદર 12મા સ્થાનમાં રાહુ પીડાદાયક. 12મું સ્થાન એ સામાન્ય રીતે ખરાબ જો હોય તો પણ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે છે, જેમાં રાહુ પડેલો છે. અને બીજું સૂર્ય અને કેતુ સાથે યુતિમાં છે. તો બે દોષના નિવારણ કદાચ ન થયા હોય તો કરાવડાવી લેજો. એક ચંદ્ર શનિનો વિષ યોગ છે અને બીજું સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ છે. તો બંને યોગના દોષનું નિવારણ થાય અને સૂર્યનું સારું રત્ન ધારણ કરે તો લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે તો પણ એમ કહે છે કે એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વંદનીય જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ, મારો પ્રશ્ન, મારા પુત્રની જન્મ તારીખ 10/7/1997 બપોરે 2:45 સ્થળ ભુજ, છૂટાછેડાનો કેસ ચાલે છે, તો ક્યારે નિરાકરણ આવશે તે જાણવું છે. હવે આ તમે મને પૂછો છો, એના કરતા તમારા વકીલને પૂછી લો તો વધારે સારું રહે. કારણ કે મારે તો છૂટાછેડાના કેસો કોઈ દળ આવતા નથી, જેના કારણે કયા ગ્રહો છૂટાછેડામાં તમને તારીખો આપે એવું તો કંઈ નક્કી હોય નહીં બાપુ. પણ મને લાગે છે ત્યાં સુધી મકર રાશિનો ગુરુ ચોથા સ્થાનની અંદર થોડી પીડા તો આપી જ રહ્યો છે. કારણ કે અહીંયા કેતુ ઉપર શનિનું પરિભ્રમણ 2025માં 5મા મહિનામાં પૂરું થઈ રહ્યું છે, તો કદાચ એ આગળ જતા સારા પરિણામો મળે. પણ બીજી વાત તમને એવું કહું કે ચંદ્ર છે ને રાહુ સાથે બેઠેલો છે 11મા સ્થાનમાં. આ યોગને વિષયોગ કહેવામાં આવે છે. અને મેષાધિપતિ મંગળ કુંડળીની અંદર જોવા જઈએ તો એ પાછો 12મા સ્થાનમાં છે. તો આ બધી ગ્રહોની પીડા તો છે દાંપત્ય સુખની અંદર. તો વિવેકપૂર્વક કામ કરજો, આગળ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે વાત કરવી હતી. હા એની જન્મ તારીખ છે 1/3/92. હા, જન્મ સ્થળ એનો આણંદ જોડે સારસા અને સમય છે 9:25 સવારમાં. સવારમાં. કયું જન્મસ્થળ કયું કીધું? સારસા, આણંદ પાસે. સારસા ગાડી છે એ? હા, ગાદી વાળું. હા, શું પ્રશ્ન હતો બાબાનો? મેરેજ માટે પૂછવું હતું. હા, 33 વર્ષ પૂરા થશે હવે મહિના પછી. હા સાહેબ. તો ચાલે ઓછો હવે. શોધવાનું તો ચાલુ છે. 33 વર્ષથી હોદો છો હજી? અરે ચાલુ જ છે છેલ્લા 5 વર્ષથી. અચ્છા, પણ તમને બીજી કઈ કુંડલી કોઈ કીધું છે કઈ પૂજા કરવાનું? હા, પૂજા બધી કરાવી ચુક્યા છીએ. સિંહસ્થ ગુરુ છે કુંડળીમાં 5મા સ્થાનમાં. હા. સિંહસ્થ ગુરુ લગ્નમાં વિલંબ કરાવડા એવું કોઈ કીધું તું? હા કીધું તું? હા કીધું તું. પછી શું કર્યું? એની બીજી કરાવાઈ, પછી ચંદાલ યોગ નું કરાવ્યું. એટલે ચંડાલ યોગની ચા તમે વાત કરો, હું તમને કહું વાપરો ને, તમે આ કર્યું તું? કુંડળીની અંદર અમુક ગ્રહો એવા હોય છે
કે જે લગ્ન યોગની અંદર ખાસ તમારે જોવા પડતા હોય. હું કાયમ ટીવીના માધ્યમથી કહું દર્શકોને કે સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે લગ્ન યુગમાં વિલંબ કરાવડાય. બૃહસ્પતિ શાંતિ એ સામાન્ય ગ્રહ શાંતિની પૂજા નથી. કોઈ પણ જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય અને એની અલગ પ્રકારે એની જે ટ્રીટમેન્ટ થતી હોય છે. હવે તમે નાકે બેઠેલા પેલા BAMS કે AGMS આપણા હોય અને નાનકડી સારી રીતે પોતાનું ચાલતું હોય તો એને ઘરાકી સારી હોય પણ હવે એને તમે કહો ભાઈ મારે બાયપાસ કરાવી કરી શકે ના, એ સારા ડોક્ટરને રિફર કરશે કે એ જે કંઈ જાણકાર હોય એ માણસને. બરાબર. એ કુંડળીની અંદર રહેલા ગ્રહો મને તમને સૂચવે છે. એના માટે યોગ્ય માર્ગદર્શન અને સાથે સાથે યોગ્ય ઉપચાર પણ જરૂરી હોય છે. જો સારી સફળતા જોઈતી હોય તો, જો ના જોઈતી હોય તો જે થાય બરાબર છે, બધું કરાવેલું છે, ઓકે હવે આગળ વધો અમે કહીએ. પણ મને લાગે છે સિંહસ્થ ગુરુ હજી કદાચ લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. એનું બે કારણ બતાવું. એક તો સિંહસ્થ ગુરુ હોય ને એને મોટા ભાગે આમ વિરક્તિ વધારે હોય, કોઈનું બંધન સ્વીકારવાની પેલી ના હોય અને અમુક ઉંમર સુધી જયારે માંગા સારા આવતા હોય ત્યારે આ નથી સારું, આનું આમ નથી, આનું તેમ નથી, એમ કરી દિવસો નીકળી જતા હોય. બરાબર. એક તો સિંહસ્થ ગુરુ માટે એના બૃહસ્પતિ શાંતિ નામની એક અલગથી એક પૂજા આવે છે. કોઈ સારા ગૌર બાપાનો આશ્રય લઈ કર્મકાંડનો જે વિદ્વાન જાણકાર પંડિત હોય એની પાસે આપ કરાવડે છે. બીજું તમને કહું, મંગળ અને શુક્ર છે તો જ્ઞાતિ ગોળ કે સમાજની બહાર પણ લગ્ન કરવાની છૂટ છે. કારણ કે અહીંયા મંગળ શુક્ર મતલબ પોતાની પસંદગીનું પાત્ર આપશે તો એના માટે કદાચ જે આપણે વર્તુળમાં શોધી વર્તુળમાં ના મળે તો વર્તુળની બહાર જવાનું સારું પાત્ર જો મળતું હોય તો સ્વીકારવાની છૂટ રાખવી જોઈએ. બીજું 12મા સ્થાનમાં મીન રાશિનો બુધ નીચનો બને છે. વાણી ઉપર સંયમ રાખવો. વધારે કરતું કોઈ એક વસ્તુ આપણને કે 3 જવાબ આપી દઈએ આપણે તો ખોટા પડીએ. એકનો જવાબ એકમાં જ આપો ને એ શાંતિથી ધીરજથી આપો. બરાબર ને, અને સાચો આપો. આ કરશે તો મને લાગે છે હારા ફળ મળવાના છે. બુધનું એક સારું રત્ન ધારણ કરે, સાથે સાથે એ પોતે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવે અને શુક્રવારે કુળદેવીને યાદ કરે. આ 3 કરો જો આ વરમાં લગ્ન થઈ જશે એના. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારી જન્મ તારીખ છે 11/8/1977. હા. અને જન્મ સમય છે બપોરે 3:20. બરાબર. જન્મ સ્થળ છે જસદણ. હા. આલા ખાચરનું. હા. હા, શું પ્રશ્ન હતો? એ મારા નામે એક મકાન છે, એ વેચાતું નથી દાદા. હવે મકાન વેચવા માટે તો હું તમને બહુ સરસ ઉપાય બતાવું. હું મારે એક પગ કપાવેલો છે અને બહુ આમ હાથની પ્રોબ્લેમ જ રહે છે. જો જે મકાન આપણું ન વેચાતું હોય તે કુંડલી પ્રમાણે જોઈએ ને બેન, તો અહીંયા કુંભ રાશિ એ ચોથી રાશિ છે. ચોથી રાશિનો સ્વામી શનિ છે. શનિ કુંડલીમાં સૂર્ય સાથે જોડાયેલો છે. સંઘર્ષો કરાવડાવે મતલબ મકાનનું રોકાણ થયેલું હોય એમાંથી બેક રિકવર ના થાય અથવા ઝડપથી ના થાય, જેના કારણે આપણા પૈસા હાલો આપણે કહીએ ને બીજા કામમાં જોતા હોય તો પૈસા આપણને ઉપયોગમાં ના આવે. તો એના માટે શું કરવાનું, નજીકમાં કોઈ પીપળો હોય ને તો પીપળે ગુરુવારના દિવસે હળદરવાળું પાણી થડમાં ચડાવવાનું અને નીચેથી જે થોડી પલળેલી માટી હોય ને થોડી લઈ આવવાની અને એ માટી એક પીપળાના પાન ઉપર આપણે ચાંટલો કરતા હોય એ રીતે કરી દેવાની અને ચોખા લેવાના. ચોખાને હળદરવાળા કરવાના, ચંદનવાળા કરવાના અને 108 વખત રીમ ભૂમિએ નમઃ, કુર્માય નમઃ અને અનંતાય નમઃ 3 મંત્ર છે. તો તમારી 3 માળા તમે કરો દર ગુરુવારના દિવસે અને પછી આખા ઘરની અંદર જે મકાન ના વેચાતો હોય તે પાણી છાંટો. આપણે ધારાવડી કહીએ ને. મને લાગે છે કદાચ જમીન જો પ્રસન્ન થાય અને ભૂમિ જો તૃપ્ત થાય તો આપણને પણ તૃપ્તિ આપે. આવો સરળ ઉપાય છે. કાં તો શનિ મહારાજની અવકૃપાના કારણે તમે કહ્યું તમારા પગની પણ થોડી બધો કુંડળીમાં ચંદ્ર સૂર્ય સાથે આ શનિ સાથે બેઠેલો હોવાના કારણે થોડી તકલીફ દેખાય છે કુંડળીને વધારે. પણ આ પ્રમાણે જો કરવામાં આવશે બેન ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. મિત્રો કોલર આપણે પત્ર આવ્યો છે. મહેન્દ્રભાઈ મહારાજ, તમને જણાવવાનું કે અમે તમારો કાર્યક્રમ દરરોજ નિહાળીએ છીએ. અમોને તમારો કાર્યક્રમ જોવાનું બહુ ગમે છે. મારા 2 ભાણા છે, તેના મમ્મી પપ્પા બંને નથી, તે અમારી પાસે જ રહે છે. તેઓની વાત અને લગ્નમાં રૂકાટ આવે છે તો તે માટે શું કરવું જોઈએ? વિશાલ રાજેશભાઈ વાઘેલા અને જન્મ તારીખ છે 15/11/97, 15/11/1997 અને સમય સવારે 7:30 છે અને આણંદમાં જન્મ છે. એમના લગ્નમાં રૂકાવટોનું મૂળ કારણ કયું હોઈ શકે? તો પહેલા તો એ છે, પછી બીજું 2000 એટલે નથી, નાનો છે. શનિ મહારાજ તો પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે. ચંદ્ર ઉપર, ચંદ્ર 7મા સ્થાનમાં છે, મતલબ કે અહીંયા થોડા પીડાદાયક બની રહ્યા છે. વૃષભાધિપતિ શુક્ર કુંડલીમાં બીજા મારક સ્થાનમાં મંગળ સાથે જોડાયેલો છે, મતલબ લગ્નના યોગ તો સારા દેખાઈ રહ્યા છે. પણ મીન રાશિમાં જે શનિ ઉપર જયારે શનિનું પરિભ્રમણ શરૂ થાય એટલે કે 2025ના એપ્રિલ મહિના પછી એક સારા યોગ દેખાય છે. શનિ મંડળની મહાપૂજા આપ ચોક્કસ કરાવડાવી લેજો. અને બીજું, શુક્રવારે કુળદેવીને યાદ કરી ઘીનો દીવો કરી અને માતાજીને થોડું ગળ્યું નિવેદ ધરાવી અને ઓમ રીમ માંગલ્ય લક્ષ્મીએ નમઃ આ મંત્રના જાપ કરાવડાવજો વિશાલ પાસે. સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે ભાણો છે ને પોતાના ઘરે છે એટલે બીજો પ્રશ્ન મારે આમ તો એક જ પ્રશ્ન લઈએ પણ તમારો લઈ લઈએ. 1/1/2000 જન્મ છે.
1/1/2000 ને જન્મ છે, સવારમાં 10 વાગે, અને જન્મ સ્થળ છે મુંબઈ, રહેવાનું આણંદમાં. એના પણ લગ્ન માટેની જ વાત હોય. સામાન્ય રીતે મોટા ના થઈ જાય પછી નાના ના થઈ જાય. આપણે સામાન્ય આપણે જે પરિસ્થિતિમાં ઉછેરી છે ને એમાં એવું હોય કે મોટા ના થઈ જાય પછી નાના ના થાય. હવે નાના માનો થઈ જાય પછી મોટાના ના થાય તો કે ભાઈ નાના નથી કે મોટાના કેમ નહીં થયા હોય, આવા પ્રશ્નો ઉભા કરાવડાવે. અને એટલા માટે કદાચ મોટા નથી એટલે નાના તો થઈ જવાના છે. એની કુંડલીમાં એક રાહુ બેઠેલો 7મા સ્થાનમાં, એક અર્ક વિવાહ ચોક્કસ કરાવડાવી લેજો. બીજી વસ્તુ તમને કહું કે સૂર્ય અને બુધ ભેગા પડેલા છે, 12મા સ્થાનની અંદર છે. કર્કાધિપતિ ચંદ્રમા છે. ચંદ્રમા કુંડલીની અંદર જો જોવા જઈએ તો એ પોતે એમ કહેવાય છે કે ભાઈ એનું પરિણામ સારું અપાવે એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. બાકી બધા ગ્રહો સારા છે. મેષ રાશિનો ગુરુ પણ છે. જો બૃહસ્પતિ શાંતિ થાય પૂજા તો ચોક્કસ કરાવડા લેજો. મોટાનું થશે એટલે નાનાનું ચોક્કસ થઈ જશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. મારો દીકરો કેનેડા છે, એનું ભણવાનું હમણાં પૂરું થઈ ગયું છે. હવે એના ફિલ્ડની નોકરી અને PR મળી જશે આ 2025. જન્મ તારીખો? હા, 16/6/98, 7 અને 29 સવારમાં? હા, એ સાંજે. બરાબર. અને જન્મ સ્થળ? જન્મસ્થળ સુરત. સુરત. અત્યારે કેનેડા ભણી રહ્યો, પૂરું થઈ ગયો અભ્યાસ એનો? હા, પૂરું થઈ એટલે અત્યારે જોબ પણ ચાલુ છે ને? હા, જોબ ચાલુ છે. અને PR ક્યારે થશે? હા. સિંહસ્યાધિપતિ સૂર્ય, લગ્ન બાકી છે ને જેના? હા, બાકી છે. એના લગ્ન બી ક્યારે આ વર્ષમાં બતાવે છે. અરે રે, હાથે કરી પગ ઉપર કવાનો મળે ને મેં લગ્ન નું પૂછીને. તમારો પ્રશ્ન રહી જાત નહીં તો નહીં. હવે જુઓ, ભાગ્યસ્થાનનો માલિક 7મા સ્થાનમાં છે. અન્ય વ્યક્તિઓનો એક સારો સહયોગ મળે, કોઈ પણ વ્યક્તિનું પીઠબળ મળે, અથવા તો કોઈ પણ વ્યક્તિ એક સારી સલાહ સૂચન આપે તો એને PR ના યોગ ઝડપથી બને. બાકી PR ના યોગમાં હજી થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. નોકરી તો અત્યારે ચાલુ છે પણ સૂર્ય બુધ સાથે જોડાયેલા છે, મતલબ સારા પરિણામો આપશે. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિએ અહીંયા 7મા સ્થાનમાં લગ્નમાં હજી થોડીક વાર દેખાઈ રહી છે. 27 વર્ષ ચાલે છે, 28 કે 29મા વર્ષે લગ્ન યોગ દેખાય છે, મતલબ 6-8 મહિનાની હજી વાર છે. બરાબર. મીન રાશિનો ગુરુ છે, મતલબ પરદેશમાં સ્થિરતાના યોગ એના સારા દેખાઈ રહ્યા છે. સિંહસ્યાથી સૂર્ય લગ્ન પછી એનો પૂર્ણ ભાગ્યોદય છે, એટલે લગ્ન પછી એની સ્થિરતા જીવનમાં એને સારામાં સારી પ્રાપ્ત થાય આવા યોગ પણ કુંડલીમાં દેખાઈ રહ્યા છે. 6ઠ્ઠા સ્થાનમાં મંગળ અને મેષ રાશિનો શનિ એ 5મા સ્થાનમાં છે. તો એનો મતલબ કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો ના કરવા, ધીમી ગતિએ કામકાજ કરવું, એમાંથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા છોકરા વિશે પૂછવું છે. હા, જન્મ તારીખ કયો? જન્મ તારીખ એની 2/4/90. 2/4/90. 1990 ને? હા, તો વાંધો નહીં. સમય? સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ? વલાદ ગામ, ગાંધીનગર જિલ્લા. ગાંધીનગરનું વલાદ. બરોબર. શું પ્રશ્ન હતો બાબાનો? એની શાદી નહીં થતી સાહેબ. એનો કેટલાય માંગા આવે છે પણ પાછળ વાત જ નથી આવતી. અચ્છા, શું તમારી અટક કઈ? અમે ચમાર સોલંકી. તો આ સાદી શબ્દ ઉપયોગ કરેલો છે. શાદીનું બધું લગ્ન તો સાંભળ્યું હતું પણ શાદી પેલું આવ્યું મારી પાસે. હા, હિન્દી શબ્દ છે ને શાદી? એ તો હા, એટલે અમારા બાજુમાં રહે છે તો આખો દિવસ હિન્દી વાત થઈ જાય એટલો એમાં પોતાની ભાષા ભૂલી જાય એમ. હા. અરે રામ રામ રામ. મંગળ, રાહુ અને શનિ આ 3 ગ્રહો એક જ સ્થાનમાં બેઠેલા છે. હવે 35 વર્ષ થયા, આ 2 મહિના પૂરા થાય એટલે 36મું પૂરું થાય, 38મું બેસે. હજી પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે થશે. તો મારે આપને કહેવું છે કે કુંડળીની અંદર કન્યા રાશિ એ 7મી રાશિ છે. 7મી રાશિનો સ્વામી બુધ છે. તો બુધ કુંડળીની અંદર ક્યાં છે? તો કે એ કુંડળીની અંદર આમ જોવા જાવ તો સૂર્યથી આગળ બીજા સ્થાનમાં, માર્કેશ મારક સ્થાનમાં હોવાના કારણે લગ્નમાં બીજી કોઈ વિશેષ તકલીફો દેખાતી નથી. શનિ મહારાજ જે છે મંગળ સાથે જોડાયેલા છે, રાહુ સાથે જોડાયેલા છે, શ્રાપિત યોગ છે, પણ લગ્નમાં ક્યાંય બાધક દેખાવ એટલે મતલબ કુંડળીની અંદર અહીંયા જુઓ લગ્નમાં કોઈ બાધક ગ્રહ નથી. હવે તમે નુનમ નવાંશે પી કલત્ર સંખ્યમ, જ્યોતિષીઓને ખબર છે કે જે સમયે જન્મ કુંડળીમાં સારા ગ્રહો દેખાતા હોય અને છતાંય લગ્નના યોગ ન થતા હોય ત્યારે નવમાંશ કુંડળી જોવી અને નવમાંશ કુંડળી ફટ દઈને પકડે છે કે 6ઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર સાથે બેઠેલો શનિ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, 12મા સ્થાનમાં કર્ક રાશિનો મંગળ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે અને ગુરુ સાથે બેઠેલો સૂર્ય 9માંશ કુંડળીમાં, જન્મ કુંડળીમાં નહીં 9માંશ કુંડળીમાં બેઠો સાથે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટે તો બૃહસ્પતિ શાંતિની પૂજા કરવામાં આવે અને ખાસ કરી અને ગુરુવાર કરવાનું તમે કહી દો. ગુરુવાર ભાઈ કરશે તો ચોક્કસ એની શાદીના યોગ ઉભા થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો.
હલો, કોલર મિત્ર સાથે વાત થઈ શકી નથી. ચલો કઈ વાંધો નહીં. જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવા વાળી શું વાત છે એનો પણ વિચાર કરીએ નાનકડા વિરામ બાદ. મિત્રો કોલર સાથે વાત કરી લઈએ. હલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ છે 2/1/2006. 2/1/2006. સમય સમય સવારે 8 વાગે. સવારે 8 વાગે. જન્મ સ્થળ વિસનગર મહેસાણા. વિસનગર મહેસાણા. અને શું પ્રશ્ન હતો? એનું ભણવાનું અહીંયા રહેશે ઇન્ડિયામાં કે પછી બહાર થઈ જશે? બહાર ક્યાં કરવું મોકલો તમારે? હા, વિચારીએ છીએ કે કેટલા વર્ષ થયા એને અત્યારે? એને 19મું રનિંગ છે. બરોબર, 19મું રનિંગ છે. 19 પૂરા થયા બેન, 20મું રનિંગ છે. સોરી. 2/1/2006 ને? 19 પૂરા થયા. હવે પરદેશ મોકલવાનો હોય તમારે ભણવા માટે તો સિંહસ્યાધિપતિ સૂર્ય કુંડળીમાં બુધ સાથે જોડાયેલો છે. મતલબ અભ્યાસ કરવા માટે પરદેશના યોગ તો સારા દેખાઈ રહ્યા છે. પણ શનિની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 10મા સ્થાનમાં, કદાચ એના પાછળ ખર્ચો વધારે કરવો પડે. બીજું, ચોથા સ્થાનની અંદર મીન રાશિનો રાહુ છે અને રાહુ મીન રાશિમાં હોવાના કારણે અધિશત્રુ બને છે. તો એ કદાચ 1-2 વખત પ્રયત્ન કરવાથી કદાચ સફળતા ન મળે તો પણ પ્રયત્ન ચાલુ રાખવા એવું જરૂરી કુંડલી બતાવે. બીજું, મેષાધિપતિ મંગળ લાભસ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે. મતલબ એ પણ સારા યોગ બતાવી રહ્યા છે. તો અભ્યાસ માટે તમારે પરદેશ મોકલવાની ઈચ્છા હોય તો મોકલી શકાશે. 2024 થી 2037નો ગાળો એના માટે ભાગ્યોદય માટે ઉત્તમ ગાળો માનવામાં આવે છે. તો બાકી કુંડલીમાં વિશેષ કોઈ તકલીફ દેખાતી નથી, તો જઈ શકાશે, આગળ વધી શકાશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા વિશે પૂછવાનું હતું. હા. એની જન્મ તારીખ છે 5/10/99. હે? 5/10/99. 5/10/1999. સમય સમય સવારે 8 થી 8:30 વચ્ચે. 8 થી 8:30 ની વચ્ચે. જન્મ સ્થળ લુણાવાડા. તમે ક્યાં રહો છો? બાલાસિનોર. કોઈ સારા ડોક્ટરને બતાવો, અશક્તિ આવી લાગે. એવું છે? હા, બોલતા તમે જુઓ ને, આમાં ચા પીધા વગર બોલતા એવું નહીં લાગતું? હવાની ચા પીધી ને હમણાં. તો પછી ડોક્ટરને બતાવો, અશક્તિ આવી, શક્તિ આવે ને થોડી. લગ્ન યોગ વિશે પૂછવાનું છે. બરાબર. 26મું વર્ષ ચાલે છે કુંડળીમાં. ગુરુ મેષ રાશિનો છે, બૃહસ્પતિ દોષકારક બન્યો છે. હવે તુલાદીપ શુક્ર છે. શુક્ર દાંપત્યનો કારક ગ્રહ છે. શુક્ર એકાદશ સ્થાનમાં ખૂબ જ સારી સફળતા અપાવે. પણ લાભસ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે. તો એક સૂર્યની સારું રત્ન ધારણ કરવામાં આવે, બૃહસ્પતિ શાંતિ અને શનિ મંડળની 2 મહાપૂજા કરવામાં આવે તો લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય. કદાચ બાબો છે તો કેતુ મકર રાશિનો બેઠેલો ચોથા સ્થાનની અંદર અર્ક વિવાહ ન કર્યો હોય તો ચોક્કસ કરાવડાવી લેજો. એનાથી પણ સારી સફળતા મળે. આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે, વદ 11નો, ભાદરવા મહિનાના વદની 11નો જન્મ છે. બરાબર. તો આ કુંડળીને બધા ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો અત્યારે 26મા વર્ષ પૂરા થતા પહેલા લગ્નના યોગ એના દેખાઈ રહ્યા છે. પણ આ થોડીક અડચણો દેખાય છે તો એ અડચણોને પૂરી કરવા પ્રયત્ન કરજો. કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો આ વર્ષે તમારે ત્યાં માંડવો ન ખાય. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જે કંઈ કાર્ય કરવાનું છે એ આજથી એનો પ્રારંભ કરો અને પછી દરરોજ બને તો કરો અથવા દર અઠવાડિયે એક વખત કરો. શું કરવાનું છે? કોઈ પણ કામ જયારે કરતા પહેલા એનું લેસન કરો. એને તમે લખી રાખો કે આટલા કામ મારે દિવસ દરમિયાન પૂરા કરવાના છે અને એક પછી એક ટીક કરતા જાઓ અને કામમાં આગળ વધતા જાઓ. સારી સફળતા આપણને પ્રાપ્ત થશે. જેની આજે જન્મ તારીખ છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડી કામમાં થોડી ચઢ ઉતર આ વર્ષ દરમિયાન જોવા મળશે. જેના લગ્ન નથી થયા એના માટે લગ્નના સારા યોગ પણ બની રહ્યા છે. પરિવારની પ્રીતિ વધે સારા. સાથે સાથે નોકરી ધંધાની અંદર પણ એક આવકનું એક સ્તર થોડું મધ્યમ કરતા થોડું ઊંચું જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મતલબ દરેક રીતે સારા ફળોમાં ક્યાંક ને ક્યાંક થોડીક ત્રુટિ આવે તો 100% પરિણામ ન મળે. પણ સર્વનાશે સમુત્પન્ને અર્ધઃ ત્યજતિ પંડિતા. 50%થી વધારે ફળ મળે અને ફળ જ મળ્યું કહેવાય. તો આ વર્ષ તમારા માટે કંઈક આવું છે. પણ વધારે તમારે આ જો ફળ મેળવવું હોય, વધારે બળ જોઈતું હોય તો દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનું રાખજો. અને કોઈ પણ જે કહેવાય કે જરૂરિયાત વ્યક્તિઓ હોય, જરૂરિયાત અને સાકર અને ચણાની દાળનું તમે દાન કરજો. એના કારણે તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન જીવનની સુખાકારી કેવી રહેશે, દાંપત્ય જીવનનું સુખ કેવું મળશે. પણ પહેલા તો તમને બધાને શુભકામનાઓ આપી દઉં કે જેની આજે લગ્ન તિથિ છે. સંસાર ખૂબ જ કંસારમાં જે પ્રમાણે મીઠાશ મળે એ પ્રમાણે તમારો સંસાર બને. ગણપતિ બાપા પાસે એવા આશીર્વાદ માંગીએ. હવે કોના દ્વારા તમને લાભ થાય?
કોઈ પણ કામકાજ જ્યારે કરતા હોય ત્યારે નજીકના સંબંધીઓને પહેલા ધ્યાનમાં રાખો, નજીકના સગાઓને પહેલા ધ્યાનમાં રાખો, સ્નેહી મિત્રોને સ્વજનોને ધ્યાનમાં રાખો. એનું કહ્યું તમે સાંભળો, કારણ એના કારણે સારા લાભની શક્યતાઓ દેખાય અને એના કારણે તમને સારું સુખ મળવાનું છે. બીજું, શું કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય? બંને જણાએ સાથે મળી અને દરરોજ બને તો સાયંકાળે તમારા કુળદેવીને દીવો કરી અને જે કંઈ કુળદેવીનું નામ આવડતું હોય એનો મંત્ર જાપ કરજો. એના કારણે સારી સફળતા મળશે. પરિવારમાં સંતાનોને પણ એક તમારા દ્વારા સારી પ્રેરણા મળશે અને સંતાનો પણ તમારા આપણા દેવત્વ પ્રત્યે આકર્ષાશે અને એની સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. કદાચ ક્રોધ આવતો હોય તો ક્રોધના સમયે બને ત્યાં સુધી કંઈ બોલવું નહીં, એના કરતાં પાણી પી લેવું, મૌન રહેવું. એના કારણે દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિના અનુભવો આ વર્ષ દરમિયાન તમને થવાના છે. જમીન, મકાન, મિલકત, જાયદાદ, કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો સોલ્વ થશે. કોઈ પણ નવા કામકાજ કરવામાં લાભ થાય. સંતાનોના કોઈ પણ પ્રશ્ન અધૂરા રહી જતા હોય તો સંતાનોની સુખાકારી પણ સારી મળે અને પરિવારમાં પ્રીતિ જળવાય એવા યોગ ચંદ્રબળના આધારે અત્યારે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, શુભત્વની વાત કરીએ મિત્રો. તો આજને શુભત્વને આપવાવાળો જે અંક છે એ 3નો અંક છે. તો 3નો અંક જ્યાં જ્યાં આવતો હોય, માનો 12 એટલે 3નો અંક થયો, 21 એટલે 3નો અંક થયો, 30 એટલે 3નો અંક થયો. તો 3નો અંક જેની જન્મ તારીખ હોય, જેની ગાડીનો નંબર હોય, મોબાઈલનો સરવાળો કરો એ હોય, કંઈ પણ જ્યાં 3 આવતા હશે તો લાભ થવાનો છે. એ સિવાય પણ આજે 3નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. રંગની વાત કરીએ તો કયો રંગ ધારણ કરવાથી સારી સફળતા મળે, કયા રંગનો સ્પર્શ કરીએ, કયા રંગની નજીક જઈએ. તો એક તો આસમાની રંગ છે અને એક સફેદ રંગ છે. તો આજ તો વીણાવાદિની માં સરસ્વતીનો પણ આજે દિવસ છે. તો સફેદ રંગ ધારણ કરવો જોઈએ અથવા તો આસમાની. આ 2 રંગ ખૂબ જ સારા લાભ કરાવડાવશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી શરૂ કરો અને 11 વાગ્યા સુધીમાં કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમય દરમિયાન થાય એટલું ધ્યાન રાખો. સવારમાં 8 કલાક ને 2 મિનિટથી 9 કલાક ને 31 મિનિટનો રાહુ કાઢતો ગયો, હવે એનું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે પ્રયાણ કરવું હોય, જો પ્રવાસ કરવો, સારા કામકાજ કરવા હોય, સફળતા જોઈતી હોય તો દક્ષિણ દિશાને પ્રાધાન્ય આપજો. કારણ કે દક્ષિણ દિશા આજે શુભત્વને આપવાવાળી દિશા છે. દક્ષિણ દિશાથી લાભ થાય. પણ પછી અશુભ દિશાની વાત કરીએ તો 2 ખૂણા આવે, એક વાયવ્ય ખૂણો આવે ને એક અગ્નિ ખૂણો હામ આવે, 2 ત્રિકોણની અંદર. આ 2 ખૂણાનું ધ્યાન રાખીને કોઈ પણ પ્રવાસ પર્યટનમાં આગળ વધવું અને એ પ્રમાણે ખાસ સાચવવાનું રહેશે. હવે 12 રાશિની અંદર એક રાશિ છે જેને આજે સાચવવું પડશે અને એ રાશિ છે મિથુન રાશિ. ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને તન, મન અને ધનથી આજે સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, શું કરવાથી લાભ થાય? તો સંતાનો સાથે સારો વ્યવહાર કરો આજના દિવસ માટે. ક્યારેક સંતાનો સાથે તોછડાઈથી વાત કરતા હોઈએ, સંતાનોને પીડા આપે એવી વાત કરતા હોઈએ, સંતાનો સાથે વ્યવહાર સારો ન હોય તો ક્યારેક સંતાનો દ્વારા તકલીફ ઊભી થતી હોય છે. સંતાનો સાથે કરેલો સારો વ્યવહાર, ખાસ કરી 16 વર્ષનો દીકરો દીકરી થઈ જાય પછી એની સાથે એવો વ્યવહાર થવો જોઈએ. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આજના દિવસે આગળ વધજો, સારી સફળતા પ્રદાન કરશે. કોઈ પણ વ્યક્તિની પીડા ઓછી થાય એવું કામકાજ કરો આજના દિવસ માટે. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન, કોઈને પીડા ન થાય એવો વ્યવહાર કરજો. અને ઓમ સુધાકરાય નમઃ, ભગવાન ચંદ્રનો એક આ મંત્ર જાપ છે. ઓમ સુધાકરાય નમઃ. જેને માનસિક અશાંતિ રહેતી હોય એના માટે આ મંત્ર ખૂબ જ સારા પરિણામો પ્રદાન કરે. સવારને સાંજ દૂધ પીધા પછી એમ કહેવાય છે કે આ મંત્રનો જે જાપ કરે છે એનું મન પ્રસન્ન રહે છે. આજના દિવસ માટે હળદરવાળા ચણા અને ગોળનું જો દાન કરવામાં આવે તો સમજી લો આપણું ધારેલું જે કે કાર્ય હોય એ પરમાત્માની કૃપાથી સિદ્ધ થાય છે. આવો શુભત્વને આપવાવાળો આજનો દિવસ છે. જય ગણેશ. મિત્રો, પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો પૂછી શકો છો. ઘણા બધા તો આપ કહો છો પત્ર આવતા નથી, પણ પત્રો અમે બધા પત્રો લેતા જોઈએ છીએ. આપણો 3 પત્ર રહી ગયા, આવતીકાલ લઈશું આપણે. પત્રો તમારા લેતા જોઈએ. માટે અમારું સરનામું નોંધી લો અને પત્ર અમને લખો, જેના કારણે અમે આપના સવાલના જવાબ આપી શકીએ. તો એના માટેનું સરનામું આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પટેલ રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. રૂબરૂ મળવાનું હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. યથા સમયે આપ એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ મળી શકો છો, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. જય શ્રી ગણેશ.